ખાઈ લે લાયાને ઓલા મારા ભાઈને ઘર દીનો હાલ્યો જાવ એને ઓલા મહેમાનનો ફોન બોન આવ્યો કે નહીં કે પછી મારી મને નકરો ખર્ચો જ કરાયો જાવ તો ખબર પડે ને નો આવ્યો હોય ને તો આજ જઈને નિરાતે બેહીને મારા ભાઈને કહું કે તું એકાદો ફોન કરી મહેમાનને એટલે કેટલેક વાત થોડી ખબર પડે. હે વિધિના લખિયા લેખ લલાટે હાચા થાય 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 એ સરવણ કાવડ લઈને ફરતો એ સેવા માત પિતાની કરતો એ તો હળવે ડગલા ફરતો હાલ્યો જાય 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 વિધિના લખિયા લેખ લલાટે હાચા થાય થાય થાય. એ દાદા ઈ ભલે ને ડગલા હળવે હળવે ફરતો હોય તમે દુકાને જઈને તેલ લઈ આવો. તે તું જાને એ દુકાન વાળાએ મને સોચી ના પાડી છે ઈ કે આગલું નામું પેલા ભરો અને પછી હું બાકી હતી. મારા બેટા દુકાન વાળાએ તને એમ કીધું? અરે એને કહી દેવાય ને કે આ ગામ મૂકીને અમે વિયા નથી જવાના. એ દાદા તમે કીધું ને એમ જ કીધું તું તોય તેલ નો દીધું. તેલ લઈ આવો નકર હવે જોજો અમારા ખેલ. એ તારે કાંઈ ખેલ નથી દેખાડવા. સમજો આપણે બે રહ્યા ને સાઈડ ને રોટલો અત્યારે ખાઈ લઈશું. હમણે હું સિટીમાં જવાનો છું તે તેલનો ડબ્બો ને બધું હટાણું લેતો આવીશ. આ ગામના ના મોઢા નથી બોલાવા આપણે. ભલે શું હે સીના તેલ દેખાડવાની વાતો કરો છો? એ કાંઈ નહીં, આ ગામમાં તેલ લેવા જોઈએ છે. આ દુકાનો વાળાને હવા સડી જાય ના પાડે મારા દીકરા. તો ભલે ના નો પાડે કે તારું બાકી હોય નામું બામું એટલે કહેતા હોય. આ તે ગામ મૂકીને વિયા જવાના છે આ ઘર મૂકીને. એ તો સાચું છે જો તારા લોકો ના પાડી દેતા બીજામાં જઈ જવાબ નથી દેતા. હા ભલે પછી ઓલા મહેમાન નો ફોન બોન આવ્યો ઓલા મહેમાન હતા ઈ મારા હગા. હા 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 સંબંધી ઓલા ભાઈબંધ તારા. હા 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 મજો આ ભૂલાઈ જાય છે. લે બોલ ભલે હજી નથી ફોન આવ્યો ના તો ફોન નો આવ્યો કઈ નહીં તું એક ફોન તો કઈ શું કર્યું ભલા મને. આમ જો અત્યારે મારી પાસે ટાઈમ નથી. મારે હટાણું લેવા જવું જોઈશે સિટીમાં. હમણાં કોઈક મહેમાન આવી જાય મારા ઘરમાં તેલય નથી. તું એમ કર અત્યારે ઘીરે જા અને તારા ઘીરે હું સાંજે આવીશ અને આપણે બે રહ્યા ને નિરાતે ફોન કરશું. ભલે આમ જો ફગે નહીં હો ધ્યાન રાખજે તું. એટલે નો ફગે એ બધું તારું રેડી જ છે પાકા પાયા. પણ જો ખર્ચામાં તું એને પાછો ન પડતો. તેથી ભલે હું પાછો પીડ્યો તો કીધું ન કર્યું મેં. આ તેની પાછો નતો પીડ્યો. આ તો પછી પણ ખર્ચો તું કરીશ પણ જો ને ગમે એમ કરીને આ ગોઠવાઈ જવું જોઈએ મારે. અરે ના ના તારું પાકું જ હમાય આપોશ હરિરામ ને મહેમાન રહ્યા ને સ્પેશિયલ હું કહું ને એમ જ કરે છે. અરે પછી ઓલો તેજી ખબર મૂકી વચમાં ફાડિયા મારતો તો પછી આમ તો એના સામું ન જોતો. ના ના એ મુઠ્ઠીની બીજી વાત હતી ભલા માણસ. એવું હે ને? હા આ તે હારું હાલ તો સાંજે આવજે ભૂલતો નહીં આ ઘરે. હો તું જા તમ તારે. મને ખબર જ હતી કે મારો ભાઈ રહ્યો ને એ ઓલા કામમાં ઓલું કામ કરી નવરો ન રહે એવો. આ સારું કીધું મેં એને યાદ કરાયું ને કર્યું ને આ બધું મારું અમથે અમથું રહી જાત ખર્ચો કરેલો પાણીમાં જાત. પણ હાંજે ખીરી આવે ને એટલે વાત તો થઈ જાય પછી એક નિરાશ થાય. એ હવે તું શું ઊભો છો? જા ઓલી સાઈડ ફેરી નાખ. દાદા હું સાંજ નો રોટલો ન ખાવાનો. આ તો મારે તાત્કાલિક તને ક્યાંકીને તેલ લઈ આવી દઉં શાક બનાવી દઉં. તમે ગમી કરો હું સાંજ નો રોટલો નથી ખાવાનો. આ તારા ખાવા હાટું હે ને મારે કોક દીક દવા પી જવી પડશે. બેટા તું ઓલું મુઠ્ઠીનું તેદી હું કહેતો તો? તેદી ઓલા મહેમાન આયા તેદી. હા તેદી ઓલા મુચીનું નક્કી નથી કરવાનું. હા તો રેડી? વાહ દાદા વાહ. આજનું થઈ જશે કમ્પ્લીટ. તો તમે જાઓ મુચી પાસે અને હું મારી તૈયારી કરો. જા બે પુલિયાનું કામ ન કરી દો ને તો ત્રીજું દિવાલનું કામ આવી ગયું. પૈસા તો ઘણાય કમાવું છું. પૈસાની તો કાંઈ મારે ભૂખ નથી. પણ આ હે ને એકલી જિંદગી કાઢવી ને એ અઘરું છે.
આ તેની ઓલા ભૂરા દોવાને કીધું તું કે સાહેબ મારું હે ને સેટિંગ કરાવો, પણ હજી એનો ફોન નથી આવ્યો અને ઈ નથી આવ્યા. પણ આ ભૂરો ડોવો એના ભજનમાંથી ને જ નવરો નહીં થતો હોય. નવરો થાય તો કાંઈક મારું વિચારે ને. લાય આ છે ને એના ઘર બાજુ ઝાલ્યો જાવ. લે ભૂરો ડોવાને સંભાળે તો ભૂરો ડોવો હાજર. આવો આવો ભૂરો ડોહા. કા મુચી હારું હે ને? આપણે શું ઉપાધિ, તમારા જેવા વડીલ અમારે બેઠા હોય. એ મુચી હું કામે આવ્યો છું. એ ઓલો મારો ભાઈબંધ નતો હા તે દી તમે મારા ઘીરે આયા, હા હા એ ઈનો ફોન આવ્યો કે છે ને મારે દીકરી દેવી છે, પણ ક્યાંક ખારું ઠેકાણું હોય ને તો. તો ભૂરા ડોહા આપણા ઘરે શું વાંધો છે? આ તેને સારું તમારે શું જોઈ છે? એ મુચી મને તો ખબર જ છે કે તમારા ઘર હારું જ છે, બધાય પૈસા ટકે તમે પોગતા વાળા છો, પણ ઈ મારા ભાઈબંધને ન ખબર હોય ને, એને ઘર બર જોવા તો જોઈ ને. અરે ભલા ભણાવ, એમાં તમારે મને પૂછવા આવવાની જરૂર શું હતી? મહેમાનને કાંઈ લેતું ન હોય. એ એવું નથી મુચી, થોડી રહી ને થોડીક રૂપિયા વાળા ઘરની દીકરી છે, એટલે મને એમ થયું કે મુચીને પૂછ્યું નહીં, મુચી ના પાડે તો પછી હું સુખાના ઘીરે કરાવી દઉં એમ. ના ના ઓ ભૂરા દાદા, મહેમાન ક્યાં બેઠા છે? મારા ઘીરે તમે બોલાવીને આવો અત્યારે ને અત્યારે. એમ. હા પણ આમ જો એ મહેમાનની ખાતિરદારી હારી કરજો, નકર એ મહેમાન રહ્યા ને હાસુકા તમારા ઘીરે નહીં ઉતરે. અરે પણ તમે એકવાર બોલાવીને તો લાવો, હું હે ને કાંઈ ઘટવા નહીં દઉં. એમ. હા હા તે વાંધો ને, હાલો હું જાઉં. હા અને જતા આવજો. હો હો. આ ભૂરા ડોહા મહેમાનને લઈને આવે ને એવા હાસુ ને કાંઈ આવતા હોય તો એમ કહેવા જોઈએ કે અમારે તમારી ઘીરે દીકરી દેવી જ છે. લાય કાયો ગાતી યાર થઈ જાઓ. લાય ગામમાં આવેલો જાવ તો એકાદો દાડિયો ચડી જાય ને તો આ પવન આજુ ઓછો છે ને તો ઓલો બાજરો પાવાનો હોય ને તો બાજરો પાઈ દે, ટાંકો ભીરો છે તો ઘડી જાય ને તો સારું. મારા બેટાનું હરિરામનું શું કરું? આ લુગડા ધોવરાવો તો હારે ન આવ્યો, પણ ટાઈમે લુગડાય ન પુગાડ્યા. પછી મારા બાપે મને ધોઈ નાખ્યો, લુગડા ન ધોયા તો મેં. આય પોપટ ઉભો રે. બોલ ને ડોહલી શું છે? તારે જો ને મારો એટલે દાડી આવું છે પાણી વારવા. એ ના, મારે દાડીએ ના થવું, હું નવરો નથી. આ જો ને હરિરામના લીધે મારે લુગડા ધોવા આજ જવું પડે છે. હરિરામના લીધે? અને વળી આજ? એમાં કાંઈ હું સમજ્યો નહીં. એવું નથી, આ હરિરામ રહ્યો ને મારા બાપાના લુગડા લઈ ગયો તો અને લડધો હાથ દેવા આવ્યો. પછી મારા બાપાએ મને માર્યો અને અત્યારે લુગડા ધોવા જાઉં છું. તે હરિરામ તાર બાપાના લુગડા કાં લઈ ગયો તો? હવે એ તો મને નથી ખબર. તો આપણે એમ કામ કરીને તું અહીંયા પાણી વારી અને ત્યાં ધોઈ નાખજે લુગડા. એવું? પણ હું નવરો નથી, પછી મારા બાપા મને મારશે. એ સારું હાલ તો જા, બીજું શું હોય, હું કોઈક બીજો ગોતી લઉં. હા, પેલા હું લુગડા ધોઈ જાઉં. મારો દીકરો મારો આ હરિરામ પોપટના બાપાના લુગડા શું કામ લઈ ગયો છે એ કઈ ન ખબર પડે. બોલો હજી ન થયા. આમાં દાદા રે ને જાય ને ન્યા રે હમણાં એનો બાપો પસડી જશે અને પછી સાઈઝ ને રોટલો ખવાશે, પણ સાઈઝ ને રોટલો ખાવો જ નથી. કાંઈક આજે તે સારું. એ દીકરા હાલ હાલ કયો ગા, ખાવાનો મેર પડી ગયો. તે દાદા હાઈનો લઈને આયા. એ અહીંયા નો આવે, તારું બાપ આપણે અહીંયા મૂકીના ઘીરે સાવું પડશે. પણ દાદા ગામમાં જઈશું તો કોઈ ઓળખી નહીં જાય. એ સાના માના વ્યુ જવાય, અત્યારે બજારે આ તડકાનું કોઈ નો નીકળે. દાદા હા આગળ જોવો ખરા, ડોયલી નથી ને, નકર તમારો ડોય ઈ પાપડો પીસો નહીં મૂકે. એ ક્યાંય નથી, તું હાલ ને આમ. હરીરાવ હાલ તો પેલે શેરો બનાવરાવો છે કે ગાંઠિયાનો નાસ્તો કરવો છે કે શું ખાવું છે અત્યારથી નક્કી કરી લે. દાદા શેરો જ ખવાય ને હે? મારું બેટું નાઈ લીધું, પાવડર ચોપડી લીધો, તો આ ભૂરા ડોહા હજી ન આવ્યા. આ કેને મહેમાનને લઈને આવશે? એ રામ 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 રામ, આવો. રામ. બેહો. ભાઈબંધ
ના મકાન બકાન તો રેડી છે હો રેડી છે. એમ હા હા. એ મુચી હા પછી આ ચા પાણી કઈ આવશે હા હા બાપા બધું થઈ જાય હો. હે? હા એક જ મિનિટ ખમો. હમણાં આમ ગયો ને આમ આવ્યો. હે હા હાથે જાવ જાવ ચડી ગયો પાટીએ દાદા આજે બોલા કોઈને મજા પડી જવાની. હવે આપણે આજ કરવાનું ભૂખ લાગી છે હટ મહણીઓ આવે તો હારું એટલે મુચી આગળ વ્યવસ્થા કરી લીધી હતી કે શું હા મને ખબર હતી કે મહેમાન આવવાના જ છે પછી બધી વ્યવસ્થા કરી રાખી જ છે. વાહ વાહ છે ને છે ઓમ. જો આમ જો ભાઈબંધ આ ઓલો હું છોકરો નથી કેતો ઈ આ ગામમાં મુખ્ય આ છે અને નક્કી આ ભાઈનું જ કરવાનું છે પણ તેદી ભાઈબંધ હું આવ્યો તો તેદી તો આ વાત નથી થઈ આપણે. વાત તો થઈ હતી પણ મારે શોખ કરી દેવો હારો મહેમાન આ મકાન આપણા અને આ ઘરે આપણું આ બધું આપણું અને ઓલી ગાડી પડી ને ઈ આપણી. હા, પૈસા વાળા લાગે મૂકી પૈસા વાળા. પૈસા વાળા હે થોડાક પણ મારે સામે રહ્યા ને ચોરી વાળા ઈ થોડાક પૈસા વાળા છે ને ઈ કે પેલા ઘર બર તમે જોતા હો અને પછી મને વાત કરો એટલે મારે જો આવવું પડે ને ભાઈબંધ. ના ના સાચી વાત છે લ્યો લ્યો ઠંડુ પીવો. અરે આ લઈ જો. એમ લ્યો મહેમાન પીવો તમે તમારે. વાહ મૂકી વાહ હવે તમારું હે ને પાકું જ સમજો લાવો આપો. લ્યો લ્યો આ મહેમાન લઈને તમે નો લ્યો એમ હાલે. બસ બસ વાહ મૂકી વાહ તમે છે ને પાછા ઘડી જ બેહો. કા? નાસ્તો લેતો હું નાસ્તો. હે હા હા દામો પડી ગયો દામો આપણે કેવું ન પીયું. ગોમરજી કાંઈ અવરું ફવરું કરતો ને તારો ડોઝો ખબર પડી જાય ને તો બેયને ધોકાઈ નાખશે અને નો ખબર પડવા દઈ નો પડવા દઈ. આ મહેમાનને છે ને ખવડાઈ ખવડાઈને ઓખઠાઈ દેવા છે એટલે મારા ઘરે દીકરી દઈ જ દે. લ્યો લ્યો આમાં શું મહેમાન સવારે વહેલા નીકળ્યા હોય ને સિરાયા ન હોય. એમાં શું છે આ મારા ભાઈબંધને જો થોડુંક હમણાં નાસ્તો નથી કર્યો ને એટલે આને મજા ન રહે શું પછી હું ચક્કર આવે પૂછ્યા ચક્કર આવે. હા હા લ્યો લ્યો ચાલુ કરો. ભૂરા દાદા હા આપણે કાંઈ પછી ગરાણાની વાતચીત કરી લીધો. ઘરાણાને ને બધી તમે ઉપાધિ જરાય ન કરો મૂકી આ મારો ભાઈબંધ કે ને એટલે લોઢામાં લીટા તમારે હાથ પાડે અહીંયા હે હા હા આપું સમજુ ને. પાકું પાકું ભાઈબંધ હા. ઉપાધિ ઘરમાં મારે તે રાત 100 વાગ્યાની બાત છે. આલ્યો આ 551 છે. આ ભાડું હા ઈ રાખો ને બા ભલે જાવ. અરે પણ મૂકી આ મારો ભાઈબંધ નહીં લે અરે બાપા તમે દિયો એટલે લઈ લઈશ. હે? મારે નો હાથ વાટ દેવાય. જોયું ભાઈબંધ મેં નતું કીધું કે અમારા ગામના મોતી રહ્યા ને બહુ ભલા માણા અને રૂપિયાદાર પાર્ટી છે એના ઘીરે દીકરી દે ને કોઈ દી તમારી જિંદગીમાં વાંધો નહીં આવે જોઈ લીધું હો ભાઈબંધ જોઈ લીધું. હમ. બહુ દરિયા જેવડું દિલ છે એમનું દરિયા જેવડું દિલ છે હો.
ભાઈબંધ હા ઉપાધિ ન કરતો આજ 6 વાગે થઈ મારે જવાનું બસ નો ટાઈમ છે હમ આખો દી આયા ના જાઉં બપોરો તારા ઘરે કરીશ તમ તારે એ ના 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 તમારા ઘીરે નહીં હું બપોરાની વ્યવસ્થા કરી નાખું છું ઉપાધિ ન કરો હું હમણાં ગયો ને હમણાં આવ્યો ખાવામાં હરખું ને તો આવતું મેં કીધું, આ હું લઈ આવ્યો કાજુ કતરી મજા આવે મજા પડી ગઈ મજા મજાના દીકરા પૂછ્યો હોય જે ઓલો બનાવાઈ ગયો હોય પછી ખાઈ જાય હો હવે નો હાલે દાદા હે હવે થોડું હાલે આ કેટલું ખાઈ ગયો છો હવે એને કયો ને ખાઈ લો તારે રહો ને હે હા શું કે એ મુકે એ હવે બાપા પાણી લેતા આવો કાઈ રાંધતા નહીં લ્યો પાણી હે બુરા દાદા તમે રાંધવાની કેમ ના પાડી એ એમાં એવું છે આ મારા ભાઈબંધ ને અત્યારે જ ફોન આવી ગયો એ કે ગાયો ગાવો શું ગાયો ગાવો પૂરા દાદા આજે તો મારે વાડી દેખાડવાની છે મારે આમ ફરવા લઈ જવા છે તમને બપોરો કર્યા વગર તો આ જાવ જ નહીં દઉં ભાઈબંધ સમજાય ને અરે રે રે એ મુખી તમને ન ખબર હોય આ મારા ભાઈબંધ ને ઘીરે ભેંસ વિહારી છે જાવું જ પડશે મારા વગર ઈ કોઈ પાડું ખેંચી ન શકે હા આ પૂરા દાદા એમાં નો હાલે ભેંસ અમને એમથી દુખાય એ મુચી ભલે જાય એ મારો ભાઈબંધ તમ તાર જવા દ્યો આપણે એને હે ને ફોન બોન કરશું અને બધું ફોનમાં વાતો થઈ જાય છે ને પાકું ફોનમાં બધી વાતો કરજો અને પછી હું નિરાતે એક દી આખો દી આંટો મારવા આવી 2-3 દી આના રોકાઈશ હા બસ આમ જો થોડાક દી અહીંયા રોકા અમારે આ મુઠ્ઠીની વાડી જોઈ લે અને બધું જોઈ લ્યો પેલા તમે હે મુઠ્ઠી પણ જો આજકાલ તો છે ને ધીમા વગર જવા નહીં દઉં એટલું યાદ રાખજો પાકું જમીન આજ જાઈશું ઓલી ગીમ જમીન જાઈશ 5 દી લગી આમ જો આયા ના રોકાઈશ તમ તારે હા બસ હાલો હા એ પૈસા લઈ લે મુઠ્ઠીએ દીધા હે ભાઈબંધ આમ જો બસમાં ટિકિટ બિકેટ કાપવા થાય મુઠ્ઠી એ બાપા રામે રામ એ રામે રામ પાકું થઈ ગયું પાકું લગભગ તો ભેંસ પડી જશે પૂરા દાદા છે ને વચમાં એટલે વાંધો નહીં આવવા દે હરિરામ હવે તો બપોરો શું આજે મારું નહીં કરવું પડે દાદા આ તમારો બર્થડે આવ્યો ને તેદુનો મજા પડી ગઈ છે તો એમ વાત છે આ તારા દાદાના આઈડિયા જેવા હોય પેલા દી ડોયલીનો વારો ચડાયો આજ મૂકીનો વારો ચડાયો મને તેવું લાગે છે આપણે આખું વર આવી રીતે જ હાલશે હા અને આપણે કાંઈ પૈસા બગાડવા ન પડે 500 રૂપિયા તેલ ના આપી દીધા એને એમ કે આ ભાડું બાડું દઈ દઉં તો કાંઈક નક્કી થઈ જાય તો આ લાલચમાં છે બધું હાલ હવે કયો ઘીરે તારા બાપ જો કોઈક બજારે ભારી ગયા ને તો આપણું બધું થઈ જશે